નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં સહભાગીઓએ કર્યો યોગાભ્યાસ। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને NSS દ્વારા સિલ્વર ચોક યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ અને રાષ્ટ્રીય સેવા યોજના તેમજ સિલ્વર ઓક યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના PIB, CBC અને પ્રકાશન વિભાગ અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યોગ પ્રશિક્ષિકા ડિમ્પલ કલવાણીના માર્ગદર્શન હેઠળ સહભાગીઓએ કોમન યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। આ પ્રસંગે શ્રી પ્રશાંત પાઠરાબે, મહાનિર્દેશક પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ડોક્ટર MN પટેલ, સલાહકાર સિલ્વર ઓક યુનિવર્સિટી ડોક્ટર કમલ કુમાર કર, પ્રાદેશિક નિયામક NSS શ્રી કશ્યપ પટેલ, ઉપપ્રમુખ ગુજરાત ફાર્મસી કાઉન્સિલર ડોક્ટર મહેન્દ્ર સોલંકી, NSS કોર્ડિનેટર સિલ્વર ઓક યુનિવર્સિટી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ યોગના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભો અંગે પ્રકાશ પાડતા યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો। આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી અગેન, સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગને અનુરૂપ યોગ દ્વારા જીવનના દરેક તબક્કે આરોગ્ય, સ્ફૂર્તિ અને માનસિક સંતુલન જાળવી શકાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ કૃષ્ણરાજસિંહ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, અમદાવાદ।